સ્ટુડન્ટ્સ, તો આજે આપણે સેમેસ્ટર 5th નો પહેલો લેક્ચર જોશું. હવે પહેલા આપણે જોઈએ કે સેમેસ્ટર 5th માં કયા કયા સબ્જેક્ટ છે. પહેલું આવે છે પાવર ઇલેક્ટ્રોનિક્સ અને કન્વર્ટર, જેમાં પાવર ઇલેક્ટ્રોનિક્સ ના જે એસસીઆર છે, બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, ડિવાઇસ છે, એ બધું આવશે. પછી આવે છે પાવર સિસ્ટમ ઓપરેશન અને મેનેજમેન્ટ. પાવર સિસ્ટમમાં આપણે જનરેશન અને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન આ ત્રણેય વસ્તુ થર્ડ સેમેસ્ટરમાં જોઈ લીધી. હવે 5th સેમેસ્ટરમાં એનું ઓપરેશન અને એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું, કે જનરેશન હોય કે ટ્રાન્સમિશન અથવા ડિસ્ટ્રીબ્યુશન હોય, એનું ઓપરેશન કેવી રીતે ચાલુ કરવાનું અને એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું. પછી ઇલેક્ટ્રિકલ વેહિકલ ટેકનોલોજી. હવે ઈવી વિશે બધાને ખબર જ છે કે ઇલેક્ટ્રિકલ વેહિકલ કોને કહેવાય. હવે એ કેવી રીતે એનું વર્કિંગ છે, કેવી રીતે એ બનાવે છે, બ્લોક ડાયાગ્રામ્સ, એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ, એ આખું આપણે આ ઇલેક્ટ્રિકલ વેહિકલ ટેકનોલોજીમાં જોશું. પછી આવે છે સ્વિચ ગેર અને પ્રોટેક્શન. હવે સ્વિચ ગેર એટલે આપણે કઈ કઈ વસ્તુ યુઝ કરીએ છીએ પ્રોટેક્શન માટે, પાવર સિસ્ટમને પ્રોટેક્ટ કરવા માટે. એમાં આવે છે સીટીપીટી, કરંટ ટ્રાન્સફોર્મર, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, રિલેઝ, પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિલે આવે છે એ. પછી એનું ઓપરેશન કેવી રીતે થાય, કોને પહેલા ચાલુ કરવું કોને નહીં, આઇસોલેટર, આ બધું આવે છે આ સ્વિચ ગેર અને પ્રોટેક્શનમાં. ઇન શોર્ટ, પ્રોટેક્શન કેવી રીતે કોઈ પણ વસ્તુનું કરવું અને એમાં કઈ કઈ વસ્તુ છે, ઇન્સ્ટ્રુમેન્ટ, એના વર્કિંગ પ્રિન્સિપલ્સ, કેવી રીતે એનું ઓપરેશન કરવું, એ બધું. પછી પાંચમો સબ્જેક્ટ છે ગ્રીન ટેકનોલોજી. તો એમાં રિન્યુએબલ એનર્જીસ નું બધું આવશે કે કઈ કઈ રિન્યુએબલ એનર્જી છે, કઈ જગ્યાએ છે, એ કેવી રીતે કામ કરે છે, એમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ લાગે છે, જેમ કે જનરેટર હે, ઇન્વર્ટરની જરૂર પડતી હોય, કન્વર્ટરની જરૂર પડતી હોય, તો એ બધું કેમાં આવશે, તો કે ગ્રીન ટેકનોલોજી. આ 5 સબ્જેક્ટની સિવાય હજુ 2 સબ્જેક્ટ છે સ્કિલ બેઝ ટ્રેનિંગ, જેમાં ઇન્ટર્નશીપ નું આવે છે, જે તમે કરતા જશો. અને પછી આવે છે માઇનોર પ્રોજેક્ટ, જેમાં તમારે પ્રોજેક્ટ કરવાનું રહેશે. હવે સ્વિચ ગેર અને પ્રોટેક્શન સબ્જેક્ટ છે, એનું પહેલું ચેપ્ટર કે ઇન્ટ્રોડક્શન ટુ પ્રોટેક્ટિવ સિસ્ટમ અને રિલે ટેકનોલોજી. પ્રોટેક્ટિવ સિસ્ટમ્સમાં આપણે શું જોશું, કે રિલે આપણે કયા કયા યુઝ કરશું. પછી સીટી અને પીટી કોને કહેવાય, કયા ટાઈપના ફોલ્ટ થાય છે પાવર સિસ્ટમમાં, એને કેવી રીતે પ્રોટેક્શન કરવું એ. અને રિલે ટેકનોલોજી તો કે સીટી પીટી છે, આઇસોલેટર છે, સર્કિટ બ્રેકર છે, આને કઈ ડાયરેક્શનમાં, એટલે કોના પછી કેવી રીતે એને ઓપરેટ કરવું, કયું પહેલા ચાલુ કરવું, કયું પછી ઓન કરવું, એ બધું આ ચેપ્ટરમાં જોશું. હવે પહેલા આવે છે કે ફોલ્ટ કોને કહેવાય. તો કે ફોલ્ટ એક ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમમાં એબનોર્મલ કન્ડિશન છે, જેના લીધે નોર્મલ કરંટ જે ફ્લો થતો હોય એનામાં ઇન્ટરપ્શન આવે, એટલે વચ્ચે કટકા આવી જાય. ફોલ્ટ કોને કહેવાય, તો કે ઇલેક્ટ્રિક પાવર સિસ્ટમની એક એબનોર્મલ કન્ડિશન છે, જેના લીધે જે નોર્મલ કરંટ ફ્લો થતું હોય એનામાં ઇન્ટરપ્શન આવે છે. હવે ફોલ્ટ શેના લીધે થાય, તો કે એક્સેસિવ કરંટ ફ્લો થતું હોય, વોલ્ટેજમાં વોલ્ટેજ ડ્રોપ થતું હોય, વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન થતું હોય, કોઈ ઇક્વિપમેન્ટ ડેમેજ થઈ ગયું હોય, તો આ પછી પાવરનું આઉટેજ વધારે. ફોલ્ટ શેના લીધે થાય, તો કે એક્સેસિવ કરંટ ફ્લો થતું હોય, વોલ્ટેજમાં ફ્લક્ચ્યુએશન આવતું હોય, ઇક્વિપમેન્ટ કોઈ ડેમેજ થઈ ગયું હોય, અથવા પાવરની આઉટેજ થઈ ગયું હોય. આ ક્વેશ્ચન પૂછશે કે ફોલ્ટ કોને કહેવાય અને કયા કયા ટાઈપના ફોલ્ટ આવે. તો કે ફોલ્ટ મેઇનલી 2 પ્રકારના આવે છે, એક સિમેટ્રિકલ અને બીજું આવે છે અનસિમેટ્રિકલ. સિમેટ્રિકલ ફોલ્ટને બીજું નામ આપીએ છીએ આપણે બેલેન્સ ફોલ્ટ, અને અનસિમેટ્રિકલ ફોલ્ટને અનબેલેન્સ ફોલ્ટ. હવે બેલેન્સ એટલે કે આમાં વર્ડમાંથી જ ખબર પડી ગઈ કે જેટલી લાઈન હોય એમ ત્રણેય લાઈનમાં સરખો ફોલ્ટ થયો હોય, તો પછી એક સરખો ફોલ્ટ ત્રણેય લાઈનમાં થશે. તો કે સિમેટ્રિકલ ફોલ્ટ છે એ ત્રણેય ફેઝમાં ઇક્વલી અને મેન્ટેન સિસ્ટમ બેલેન્સ કરે. કોને અફેક્ટ કરશે, તો કે સિસ્ટમ બેલેન્સને અને ત્રણેય ફેઝને
ઇક્વલી ઇફેક્ટ કરશે. તો એમાં કયું આવે છે? 3 ફેઝ ફોલ્ટ. એક જ આવશે 3 ફેઝ ફોલ્ટ. તો એમાં શું આવે કે ત્રણેય કંડક્ટર એકી આરે શોર્ટ સર્કિટ થઈ ગયા હોય. 3 ફેઝ ફોલ્ટ એટલે કે જેમાં ત્રણેય ફેઝ અથવા ત્રણેય કંડક્ટર એકી આરે શોર્ટ થઈ ગયા હોય. તો કયા ટાઈપનો ફોલ્ટ થાય? તો કે 3 ફેઝ ફોલ્ટ. લાઇન અને લાઇન. હવે એ બહુ ખતરનાક ફોલ્ટ છે, મોસ્ટ સિવિયર ફોલ્ટ છે અને વધારે ફોલ્ટ કરંટ પ્રોડ્યુસ કરશે. એનું ફોલ્ટ કરંટ પ્રોડક્શન કેવું હોય? વધારે. કોશિશમાં શું આવે? તો કે ઇન્સ્યુલેશન બળી જાય, મેકેનિકલ ડેમેજ થઈ જાય અથવા લાઇટનિંગ સર્જ થાય. કોશિશમાં તો કે ઇન્સ્યુલેશન ફેલ થાય, મેકેનિકલ ડેમેજ થાય અથવા લાઇટિંગ સર્જીસ થાય. કોન્સિક્વન્સ એટલે આપણે શું ધ્યાન રાખવું પડે? તો કે હાઈ શોર્ટ સર્કિટ કરંટ ફ્લો થાય, જનરેટર કે ટ્રાન્સફોર્મરમાં કઈ ડેમેજ ન થાય એ જોવાનું અને સિસ્ટમ ઇન્સ્ટેબલ ન થાય એમ. હવે બીજું આવે છે અનસિમેટ્રિકલ ફોલ્ટ, જેનું બીજું નામ છે અનબેલેન્સ ફોલ્ટ. તો એ શું છે કે એ સિસ્ટમને ડિસ્ટર્બ કરે અને સૌથી વધારે કોમન છે. એ કયા ટાઈપના હોય? તો પહેલા તો કે લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ આવે, લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ. આ બે ટાઈપના છે એ અનસિમેટ્રિકલમાં. પહેલું છે સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ. તો એક જ ફેઝ છે એ ગ્રાઉન્ડના કોન્ટેક્ટમાં આવી જાય. તે કયા ટાઈપનો ફોલ્ટ થયો? તો કે એલજી પ્રકારનો. એક કંડક્ટર કોના કોન્ટેક્ટમાં આવી જાય? ગ્રાઉન્ડના કોન્ટેક્ટમાં આવે તો એ એલજી પ્રકારનો ફોલ્ટ છે. હવે કોશિશમાં શું થઈ જાય? તો કે ઇન્સ્યુલેશન પેલું તો ફેલ થાય, લાઇટનિંગ સ્ટ્રાઇક થાય અથવા ઝાડવાની ઉપર કોઈ કંડક્ટર પડે. કોન્સિક્વન્સ તો કે અર્થ કરંટ વધારે ફ્લો થાય, વોલ્ટેજમાં ઇમ્બેલેન્સ થાય અને ઇક્વિપમેન્ટમાં ઓવરહીટિંગ થાય. શું કામે થાય? તો કે અર્થ ફોલ્ટ વધારે ફ્લો થાય, વોલ્ટેજ ઇમ્બેલેન્સ થાય અને ઇક્વિપમેન્ટ ઓવરહીટિંગ. સૌથી વધારે ચાન્સીસ છે 70 થી 80% આવા ફોલ્ટ થવા માટે. પછી છે બીજું લાઇન ટુ લાઇન ફોલ્ટ. તો એમાં બે કંડક્ટર એકબીજાના કોન્ટેક્ટમાં આવે તો કયો પ્રકારનો ફોલ્ટ થાય? તો કે લાઇન ટુ લાઇન ફોલ્ટ. કોઝ શું થાય? કે વધારે પવન આવતો હોય એના લીધે બે કંડક્ટર એકબીજાને ટચ થઈ ગયા હોય, કાં તો ઇન્સ્યુલેશનમાં ફેલિયર થયું હોય તો શું થાય? બે કંડક્ટર એકબીજાને કોન્ટેક્ટમાં આવી જાય. એના લાઇન ટુ લાઇન ફોલ્ટના લીધે શું થાય? તો કે ફોલ્ટ કરંટ વધારે ફ્લો થાય, ઇક્વિપમેન્ટને ડેમેજ થાય અને વોલ્ટેજ ઓછા થશે. ત્રીજું આવે છે ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ એટલે એલએલજી ફોલ્ટ. હવે બે ફેઝ ડાયરેક્ટ એકબીજાના કોન્ટેક્ટમાં અને ગ્રાઉન્ડના કોન્ટેક્ટમાં આવે તો ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય. જ્યારે પણ બે ફેઝ એકબીજાના કોન્ટેક્ટમાં આવી અને પછી ગ્રાઉન્ડના કોન્ટેક્ટમાં આવે તો ડબલ એલજી ફોલ્ટ થાય. આના લીધે ઇન્સ્યુલેશન ખરાબ થાય અને ફ્લેશ ઓવરના ચાન્સીસ વધારે રહે. હવે આવા ટાઈપના ફોલ્ટ થાય તો એના લીધે શું થાય? કે ફોલ્ટ કરંટ એક તો વધુ ફ્લો થાય અને ઇક્વિપમેન્ટમાં ડેમેજ થાય. આપણે જોયું કેટલા ટાઈપના ફોલ્ટ છે? તો કે બે ટાઈપના, સિમેટ્રિકલ અને અનસિમેટ્રિકલ. સિમેટ્રિકલ કોને કહેવાય? કે જ્યારે ત્રણેય ફેઝને ઇક્વલી ઇફેક્ટ કરે કોઈ પણ ટાઈપનો ફોલ્ટ તો એને કેવું કહેવાય? સિમેટ્રિકલ ફોલ્ટ. એમાં એક જ ટાઈપનો ફોલ્ટ આવે, એમાં છે એ 3 ફેઝ ફોલ્ટ. અહીંયા ત્રણેય ફેઝ શોર્ટ સર્કિટ એક હારે થાય તો એ કયા ટાઈપનો ફોલ્ટ થયો? તો કે 3 ફેઝ ફોલ્ટ. હવે શેના લીધે થાય? તો કે ઇન્સ્યુલેશન ડેમેજ થયું હોય, મેકેનિકલ ડેમેજ થયું હોય કંડક્ટરમાં અથવા લાઇટિંગના લીધે. હવે આ ટાઈપનો ફોલ્ટ થાય તો એમાં શું થાય? શોર્ટ સર્કિટ કરંટ વધારે ફ્લો થાય, જનરેટર, ટ્રાન્સફોર્મર અથવા કેબલને નુકસાન પહોંચાડે અને સિસ્ટમ ઇન્સ્ટેબલ થાય. બીજું આવે છે અનસિમેટ્રિકલ ફોલ્ટ, જેને અનબેલેન્સ ફોલ્ટ કહેવાય. એમાં કેટલા જ છે? તો કે 3, લાઇન ટુ ગ્રાઉન્ડ, ડબલ લાઇન અને ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ. સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ હશે તો શું થાય? કે ગમે એક ફેઝ અથવા એક કંડક્ટર ગ્રાઉન્ડની કોન્ટેક્ટમાં આવે તો સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય અને સૌથી વધારે ચાન્સીસ છે આવા ટાઈપના ફોલ્ટ થવા. બીજું છે ડબલ લાઇન ટુ લાઇન ફોલ્ટ. એને એટલે કે બે ફેઝ એકબીજાના કોન્ટેક્ટમાં આવે તો લાઇન ટુ લાઇન ફોલ્ટ થાય. અને ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ ક્યારે થાય? તો કે બે ફેઝ એકબીજાના કોન્ટેક્ટમાં આવી અને ગ્રાઉન્ડના કોન્ટેક્ટમાં આવે તો ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય. હવે બીજો ક્વેશ્ચન કે
ફોલ્ટ થવાના કારણ શું શું હોય છે? તો પેલું તો કે નેચરલ કોઝિસ આવે છે, પછી એન્વાયરમેન્ટલ કોઝ, ઇક્વિપમેન્ટમાં કંઈક ખરાબી હોય તો ઈ, અને આપણી લીધે કંઈક ખરાબ થયું હોય તો ઈ હ્યુમન કોઝિસ. હવે નેચરલ કોઝિસ એટલે શું થાય કે બહુ એક ભારે વરસાદ આવ્યો, આંધી તુફાન આવે તો એના લીધે કોઈ પણ એક લાઈન ગ્રાઉન્ડના કોન્ટેક્ટમાં આવે તો એના લીધે પણ ફોલ્ટ થાય. અર્થક્વેક આવે, કા પછી લાઇટિંગ થઈ હોય, વીજળી પડી હોય કોઈ થાંભલા ઉપર, વાયર અથવા કંડક્ટર ઉપર, તો એના લીધે ફોલ્ટ થતા હોય એ બધા, તો એને કયા કેટેગરીમાં આવશે? તો કે નેચરલ કોઝિસ. બીજું આવે છે એન્વાયરમેન્ટ કોઝ, તો કે ડસ્ટ અને પોલ્યુશન ના લીધે ઇન્સ્યુલેશન ખરાબ થયું હોય, કા પછી કોઈ જંગલી જાનવર કે બર્ડ્સ ને એ બધા ઇન્સ્યુલેશન ઉપર બેસી ગયું હોય અને કઈ વાયરમાં આવેલું થયું હોય તો એના લીધે, અથવા ઝાડવાની કોઈ પણ ડાળખી લાઈન ઉપર પડે તો એના લીધે બધા જે કોઝિસ થતા હોય, ફોલ્ટ થતા હોય, એને કયું કહેવાય? તો કે એન્વાયરમેન્ટલ કોઝ. ઇક્વિપમેન્ટ કોઝિસમાં તો કે ઇન્સ્યુલેશન જૂનું થઈ ગયું હોય, ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગમાં ફેલિયર થઈ ગયું હોય, અથવા કેબલનું ઇન્સ્યુલેશન છે એ બહુ ખરાબ થઈ ગયું હોય, તો એ બધાના લીધે કોઈ ફોલ્ટ થતું હોય તો એ શેમાં આવી જાય? તો કે ઇક્વિપમેન્ટ કોઝિસ. પછી આવે છે હ્યુમન કોઝ, તો આપણે લીધે કંઈ પણ ઇક્વિપમેન્ટમાં, કંડક્ટરમાં કે કોઈ પણ ના લીધે કઈ ફોલ્ટ થાય તો એ બધા ફોલ્ટ આવતા હોય તો એ કયા આવશે? હ્યુમન કોઝિસ. હવે કોન્સિક્વન્સીસ ઓફ ફોલ્ટ થાય તો એના લીધે કઈ કઈ વસ્તુમાં ઇફેક્ટ આવે? એ કોન્સિક્વન્સ એટલે ફોલ્ટ, કઈ વસ્તુ ફોલ્ટ થઈ હોય એના લીધે કઈ અસર થતી હોય એને શું કહેવાય? કોન્સિક્વન્સીસ. તો કોન્સિક્વન્સીસમાં પહેલું શું આવે? તો કે કરંટ નો ફ્લો વધારે થઈ જાય. નોર્મલ કરંટ કરતા ફોલ્ટ કરંટ 3 ગણો વધારે ફ્લો થાય. પછી ઇક્વિપમેન્ટમાં ડેમેજ થઈ જાય, જેમ કે જનરેટર હોય તો એની વાઇન્ડિંગ બળી જાય, ટ્રાન્સફોર્મર હોય તો એ ઓવરહીટ થઈ જાય, ને સર્કિટ બ્રેકર હોય તો એ ટ્રીપ થઈ જશે. પછી પાવરના ઇન્ટરપ્શનમાં આવે કે જેટલું ઇનપુટ હશે એના કરતા 3 ગણું આઉટપુટ આપણે મળતું હશે. ફોલ્ટ થાય તો ઇનપુટ જેટલું આપીએ એના કરતા આઉટપુટ જે હશે એ વધારે હશે. ફાયર લાગવાના ચાન્સીસ છે, વોલ્ટેજ ડ્રોપ થવાના ચાન્સ છે, અને સિસ્ટમ ઇનબેલેન્સ થઈ જાય, બ્લેકઆઉટ થઈ જાય, કે એવી રીતે જનરેટર બંધ થઈ જાય કામ કરવાનું, સિંક્રોનિઝમ હોય જનરેટરમાં તો ઈ ખરાબ થઈ જાય. એ બધા કોન્સિક્વન્સીસ આવે જો ફોલ્ટ થાય ત્યારે. પાવર સિસ્ટમ છે એમાં કઈ કઈ એબનોર્મલ એટલે કઈ કઈ ખામી હોય? તો પેલું શું આવશે? ઓવરલોડ થઈ શકે, ઓવર વોલ્ટેજ થઈ શકે, અંડર વોલ્ટેજ થઈ શકે, અનબેલેન્સ લોડિંગ થાય અને ફ્રીક્વન્સીમાં વેરિએશન થાય. હવે પેલું છે ઓવરલોડ. ઓવરલોડ એટલે જેટલી કેપેસિટી હોય ઇક્વિપમેન્ટની એના કરતા ડબલ કરંટ ફ્લો થાય તો શું થાય? ઓવરલોડ થશે. કોઝિસમાં શું થાય કે શેના કારણે ઓવરલોડ થાય? તો કે કનેક્ટેડ લોડ છે એ એક્સેસિવ છે, જેટલું કેપેસિટી છે એના કરતા ડબલ કનેક્ટ થઈ છે, અથવા મોટરના સ્ટાર્ટિંગમાં જે કરંટ વધારે લેતું હોય તો એના લીધે ઓવરલોડ. તો એના લીધે કઈ કઈ વસ્તુ આપણે ઇફેક્ટ શું શું આવે? તો કે મશીન હોય તો એ હીટ વધારે થઈ જાય, હીટિંગ વધારે લે, અથવા એની ઇક્વિપમેન્ટની લાઈફ છે એ રિડ્યુસ થઈ જાય. બીજું આવે છે ઓવર વોલ્ટેજ, તો કે સિસ્ટમના વોલ્ટેજ જે હોય રેટેડ વોલ્ટેજ એના કરતા વધી ગયું હોય તો એ શું થઈ જાય? ઓવર વોલ્ટેજ. એ શેના લીધે થાય? સ્વિચિંગ ઓપરેશન વારે ઘડીએ થતું હોય એના લીધે, એકી હારે આપણે લોડ રિમૂવ કરી દીધો હોય તો એના લીધે થાય. લાઇટિંગ કઈ સ્ટ્રાઇક થઈ હોય તો એના લીધે. ઇફેક્ટ શું આવશે? તો કે ઇન્સ્યુલેશન ડેમેજ થશે અને ઇક્વિપમેન્ટમાં ફેલિયર આવશે. ત્રીજું આવે છે અંડર વોલ્ટેજ. તો શું થાય કે જેટલા રેટેડ વોલ્ટેજ હોય એના કરતા ઓછા વોલ્ટેજ સિસ્ટમ લે અથવા ઇક્વિપમેન્ટ લે તો એને શું કહેવાય? અંડર વોલ્ટેજ. શેના લીધે થાય? કે લોડિંગ વધી ગયું હોય, અથવા ટ્રાન્સમિશન લાઇન બહુ લાંબી હોય તો એના લીધે શું થાય? કઈ એબનોર્માલિટી આવશે? અંડર વોલ્ટેજ. ઇફેક્ટમાં શું થાય કે મોટરનું પરફોર્મન્સ હશે એ ઓછું થઈ જાય અને એની એફિશિયન્સી પણ ઓછી થઈ જાય. અનબેલેન્સ લોડિંગ તો ક્યારે થાય? જ્યારે ત્રણેય ફેઝમાં ઇક્વલ લોડ આપણે ન જાતો હોય, ત્રણેય ફેઝ હોય આર વાય બી,
એમાં સરખો લોડ આપણે પ્રોવાઈડ ન કરતા હોય અથવા સરખો કરંટ ફ્લો ન થતો હોય તો એને શું કહેવાય? અનબેલેન્સ લોડિંગ. તો કે કોઝિસમાં શું આવે કે લોડનું ડિસ્ટ્રીબ્યુશન છે એ અનઇક્વલ છે ત્રણેય ફેઝમાં. અને ઇફેક્ટમાં શું થાય કે ન્યુટ્રલ કરંટ ફ્લો કરશે, ઓવરહીટિંગ થશે મોટરનું અને વોલ્ટેજમાં ઇમ્બેલેન્સ થશે. પછી આવે છે ફ્રીક્વન્સીમાં વેરિએશન. તો શું થાય કે જેટલી રેટેડ ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ એનાથી થોડીક પર કા નીચેમાં વેરિએશન આવ્યું હોય તો એ શું થાય? ફ્રીક્વન્સી વેરિએશન. કોઝિસ કેના લીધે થાય? તો કે જનરેશન અને લોડ વચ્ચે ઇમ્બેલેન્સ થયું હોય, કે જેટલું જનરેશન હોય એટલું લોડ ન દેતા હોય અથવા જનરેશન ઓછું થયું હોય અને લોડ વધારે જતો હોય, એના લીધે જે ઇમ્બેલેન્સ થાય એના લીધે ફ્રીક્વન્સી વેરિએશન ની એક એબનોર્માલિટી આવે. હવે એના ઇફેક્ટ શું થાય અગર ફ્રીક્વન્સી વેરિએશન થાય? તો કે ઓપરેશન બહુ ખરાબ થઈ જશે મોટર અને જનરેટર, અને સિસ્ટમની જે સ્ટેબિલિટી હોય ચાલવાની એ ઓછી થઈ જશે. આ ક્વેશ્ચન 7 માર્કમાં અથવા 4 માર્કમાં પૂછશે કે પાવર સિસ્ટમની કઈ એબનોર્માલિટીઝ છે. તો પહેલું આવે છે ઓવરલોડ. શેના લીધે થાય? તો કે કેપેસિટી, રેટેડ કેપેસિટીથી વધારે કરંટ ફ્લો થયો હોય તો એ ઓવરલોડ કહેવાય. ઓવર વોલ્ટેજ, તો કે જેટલા વોલ્ટેજ જોતા હોય સિસ્ટમને એના કરતા વધી જાય તો એ ઓવર વોલ્ટેજ થયું કહેવાય. અંડર વોલ્ટેજ, તો કે જેટલા રેટેડ વેલ્યુ હોય વોલ્ટેજની એના કરતા ઓછા વોલ્ટેજ મળે તો એને અંડર વોલ્ટેજ કહેવાય. અનબેલેન્સ લોડિંગ, તો કે ત્રણેય ફેઝમાં સરખો લોડ ના ઇક્વલી જાતો હોય તો એ અનબેલેન્સ લોડિંગ શું કહેવાય? અને ફ્રીક્વન્સીમાં વેરિએશન, કે જેટલી ફ્રીક્વન્સી જોતી હોય એના કરતા ઓછી અથવા વધારે ફ્રીક્વન્સી આપણે આઉટપુટમાં મળે તો એ ફ્રીક્વન્સી વેરિએશન ટાઈપનું એબનોર્માલિટીઝ છે. આ ટેબલ છે કે ફોલ્ટ અથવા એબનોર્માલિટી એનું મેઇન કોઝ અને કોન્સિક્વન્સ. તો સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ હોય તે શેના લીધે થાય? તો કે ઇન્સ્યુલેશનમાં ફેલિયર થયું હોય તો. અથવા એનું કોન્સિક્વન્સ શું છે કે એનામાં ઇફેક્ટ શું આવશે? તો કે વોલ્ટેજ ઇમ્બેલેન્સ થાય. લાઇન ટુ લાઇન ફોલ્ટ ક્યારે થાય? જ્યારે બે કંડક્ટર એકબીજાને ટચ કરે તો લાઇન ટુ લાઇન ફોલ્ટ થાય. અને એની ઇફેક્ટ શું આવે? તો કે ફોલ્ટ કરંટ વધારે થાય. ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ ક્યારે થાય? જ્યારે ફ્લેશ ઓવર થાય, એટલે બે લાઇન અને ગ્રાઉન્ડ ત્રણેય એકબીજાને કોન્ટેક્ટમાં આવે એને ફ્લેશ ઓવર કહેવાય. તો એનો ઇફેક્ટ શું થાય કે સર્વન એટલે બહુ ખરાબ રીતે લોડનું અનબેલેન્સ થઈ જશે. થ્રી ફેઝ ફોલ્ટ ક્યારે થશે? તો કે ઇન્સ્યુલેશનમાં બ્રેકડાઉન થાય ત્યારે. અને એની ઇફેક્ટ શું આવે? તો કે મેક્સિમમ ફોલ્ટ કરંટ ફ્લો. હવે એબનોર્માલિટીઝ તો કહે ઓવરલોડ, તો એ શેના લીધે થાય? એક્સેસ લોડના લીધે. અને ઇફેક્ટ શું આવશે? ઓવર હીટિંગ. પછી આવે છે ઓવર વોલ્ટેજ, તો શેના લીધે થાય? સ્વિચિંગના લીધે. એના લીધે શું ઇફેક્ટ આવશે? તો કે ઇન્સ્યુલેશનમાં ડેમેજ થશે. અંડર વોલ્ટેજ, તો કે હેવી લોડિંગ થઈ ગયું હોય એના લીધે મેજર કોન્સિક્વન્સમાં શું આવશે? પુઅર મોટર પરફોર્મન્સ. અનબેલેન્સ લોડિંગ, તો કે ત્રણેય ફેઝની લોડ અનઇક્વલ હશે, ફેઝ અનઇક્વલ હશે. અને એના લીધે ઇફેક્ટ શું આવશે? તો કે ન્યુટ્રલ કરંટ ફ્લો થાય. ફ્રીક્વન્સી વેરિએશન, તો કે લોડ અને જનરેશનમાં મિસમેચ થાય તો ફ્રીક્વન્સી વેરિએશન થાય. અને એના લીધે સિસ્ટમમાં ઇન્સ્ટેબિલિટીઝ આવે. હવે આવે છે પ્રોટેક્ટિવ સિસ્ટમ કોને કહેવાય, એના ફંક્શન શું છે અને કામ જરૂર છે. તો કે પ્રોટેક્ટિવ સિસ્ટમ કોને કહેવાય? કે એક કોમ્બિનેશન છે પ્રોટેક્ટિવ રિલે, સીટી, પીટી, સર્કિટ બ્રેકર અને બીજા કોઈ પણ ઇક્વિપમેન્ટ જેનાથી આપણે ફોલ્ટ ડિટેક્ટ કરી શકીએ અને ફોલ્ટી સેક્શનને આઇસોલેટ એટલે એને હેલ્ધી સેક્શનમાંથી બહાર કાઢી શકીએ એને શું કહેવાય? પ્રોટેક્ટિવ સિસ્ટમ. પ્રોટેક્ટિવ સિસ્ટમ કોને કહેવાય? કે કોમ્બિનેશન છે કોનું? તો કે પ્રોટેક્ટિવ રિલે, સીટી, પીટી, સર્કિટ બ્રેકર અને બીજા ઇક્વિપમેન્ટ જે શું કરશે? ફોલ્ટને ડિટેક્ટ કરશે અને ફોલ્ટી સેક્શનને બહાર હેલ્ધી સિસ્ટમમાંથી બહાર કાઢી નાખશે. હવે એની જરૂર શું કામ પડે? તો કે ઇક્વિપમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે, પોતાની પર્સનલ સેફટીને એન્શ્યોર કરવા માટે કોઈ માણસની જે મેન્ટેનન્સ કરતું હોય, કન્ટિન્યુટી ઓફ સપ્લાયને મેન્ટેન કરવા માટે, સ્ટેબિલિટીને ઇમ્પ્રૂવ કરવા માટે, ડેમેજ અને રિપેર કોસ્ટને ઓછો કરવા માટે, ફાયર હઝાર્ડ્સને પ્રિવેન્ટ કરવા માટે અને રિએબિલિટી પાવર સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવા માટે.
શું કામ જરૂરી છે તો કે ઇક્વિપમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે, એન્શ્યોર સેફ્ટી ઓફ પર્સન, કન્ટિન્યુટી મેન્ટેન કરવા માટે, સપ્લાયની સિસ્ટમની સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ કરવા માટે, ડેમેજ અને રિપેર કોસ્ટને ઓછો કરવા માટે, ફાયર હેઝાર્ડ્સને પ્રિવેન્ટ કરવા માટે અને રિએબિલિટી ઓફ પાવર સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવા. હવે એનું ફંક્શન શું છે પ્રોટેક્ટિવ રિલેઝના તો કે ફોલ્ટનું ડિટેક્શન કરવું, ડિટેક્ટ કરવું કે કઈ જગ્યાએ ફોલ્ટ થયો. હવે ડિટેક્શન કરી લીધું પછી એનું આઇસોલેશન કરી નાખવું. આઇસોલેશન કરવું એટલે એને ફોલ્ટી સેક્શનને હેલ્ધી સેક્શનમાંથી બહાર કાઢી નાખવું. પછી ફાસ્ટ ઓપરેશન કરવું, જે મિલી સેકન્ડમાં કોઈ પણ રિલે હોય, સીટીપીટી અથવા સર્કિટ બ્રેકર હોય એ ઓપરેટ થઈ જવું જોઈએ જ્યારે એને ખબર પડે કે ફોલ્ટ થયો છે. હવે આવે છે સિલેક્ટિવિટી, એટલે ડિસ્ક્રિમિનેશન કરવું કે કયું રિલેને ડિસ્કનેક્ટ કરવું અને કયા રિલેને હેલ્ધી સેક્શન સુધી રાખવું. રિએબિલિટી તો કે ઓપરેટ કરવું કરેક્ટલી, કે કયું રિલે ઓપરેટ થશે એ. સેન્સિટિવિટી તો કે સ્પટ દેખીને એ ખબર પડી જવી જોઈએ રિલેને કે આ જગ્યાએ ફોલ્ટ થયો છે, અહીંયા વધુ કરંટ ફ્લો થાય છે. સ્ટેબિલિટી એટલે શું થાય તો કે ઇનએક્ટિવ ડ્યુરિંગ નોર્મલ ઓપરેશન કન્ડિશન, નોર્મલી ઇનએક્ટિવ હશે. બેકઅપ પ્રોટેક્શન કોને કહેવાય તો કે જ્યારે પ્રાઇમરી પ્રોટેક્શન હોય એ ફેલ થઈ જાય પછી આપણે બેકઅપમાં રિલે રાખીએ, એ ઓપરેટ થાય થોડાક ટાઈમ ડિલે પછી, તો એને શું કહેવાય બેકઅપ પ્રોટેક્શન. અને પછી આવે છે અલાર્મ અને ઇન્ડિકેશન, કે જેનાથી ખબર પડે કે આ જગ્યાએ ફોલ્ટ થયો છે, અલાર્મ વાગે અથવા ઇન્ડિકેટ કરે લાઇટ, એટલે લોકેશન ખબર પડે. પેલું શું છે ફોલ્ટ ડિટેક્ટ કરવું, પછી એને આઇસોલેટ એટલે કાઢી નાખવું, પછી ફાસ્ટ ઓપરેશન એટલે ફટાફટ મિલી સેકન્ડમાં કોઈ પણ રિલે હોય કે કોઈ પણ પ્રોટેક્ટિવ સિસ્ટમ હોય એ ઓપરેટ થવી જોઈએ. સિલેક્ટિવિટી એટલે ડિસ્ક્રિમિનેટ કરવું જોઈએ કયું રિલેને ઓપરેટ કરવું અને કયા રિલેને ઓપરેટ ન કરવું. રિએબિલિટી એટલે એક જ સેકન્ડ અથવા થોડાક માઇનોર સેકન્ડમાં એ ઓપરેટ થઈ જવું જોઈએ. સેન્સિટિવિટી શું કહેવાય કે નાનો એવું પણ કોઈ ફોલ્ટ થયો હોય તો પણ એ ડિટેક્ટ કરતું હોવું જોઈએ. સ્ટેબિલિટી શું છે કે નોર્મલી ઇનએક્ટિવ હોય નોર્મલ કન્ડિશનમાં, પણ જ્યારે ડિસ્ટર્બન્સ અથવા એક્સટર્નલ ફોલ્ટ થયું હોય ત્યારે એ ઓપરેટ. બેકઅપ પ્રોટેક્શન કે જ્યારે પ્રાઇમરી પ્રોટેક્શન અથવા મેઇન પ્રોટેક્શન સિસ્ટમ ફેલ થાય ત્યારે આપણે બેકઅપમાં રિલે રાખીએ ટાઈમ ડિલે સાથે, એ પ્રોટેક્શન એ ચાલુ થઈ જવું જોઈએ. અને અલાર્મ અને ઇન્ડિકેશન કે જે જગ્યાએ ફોલ્ટ થયો હોય એ જગ્યાએ અલાર્મ વાગવું અથવા લાઇટિંગ થી ઇન્ડિકેટ કરવું કે આ જગ્યાએ ફોલ્ટ થયું છે. હવે આવે છે કે પ્રોટેક્ટિવ રિલે સ્કીમ જે છે એ કેવી રીતે કામ કરશે તો કે પેલા ફોલ્ટ ઓકર થયો પછી શું કરે સીટી અથવા પીટી સેન્સ કરે કરંટ અને વોલ્ટેજ, પછી પ્રોટેક્ટિવ રિલે ફોલ્ટને ડિટેક્ટ કરશે એટલે ખબર કરશે કે ક્યાં થયું છે. પછી ડ્રીપ સિગ્નલ મોકલશે રિલેને, સર્કિટ બ્રેકર ઓપન થાય અને ફોલ્ટી સેક્શન આઇસોલેટ થાય. આ ક્વેશ્ચન 3 માર્કમાં પૂછે કે પ્રોટેક્ટિવ રિલે સ્કીમ છે કેવી રીતે કામ કરે. તો આ વાળું આપણું ફ્લો ચાર્ટ આવશે કે ફોલ્ટ ઓકર થયો છે, પછી સીટીપીટી સેન્સ કરશે કરંટ અને વોલ્ટેજ, પછી પ્રોટેક્ટિવ રિલે ડિટેક્ટ કરશે કયા ટાઈપનો ફોલ્ટ છે, રિલે એને ટ્રીપ સિગ્નલ મોકલશે, સર્કિટ બ્રેકર ઓપન થશે એટલે સર્કિટ બ્રેકર ટ્રીપ થશે અને ફોલ્ટી સેક્શન આઇસોલેટ થશે. આજે આપણે અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોશું. આજે આપણે જોયું કે પ્રોટેક્ટિવ સિસ્ટમ કોને કહેવાય, ફોલ્ટ કોને કહેવાય, એના ટાઈપ્સ કયા કયા છે, પ્રોટેક્ટિવ સિસ્ટમના ટાઈપ્સ કયા કયા છે, એબનોર્મલ કન્ડિશન ક્યારે આવે પાવર સિસ્ટમમાં, ફોલ્ટના કારણો અને એના ઇફેક્ટ્સ જોયા છે, અને આ પ્રોટેક્ટિવ સિસ્ટમ સ્કીમના વર્કિંગ જોયું. થેન્ક યુ.